વાવ બેઠકની મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત બાદ સુરતમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે। બીજેપી કાર્યાલય ખાતે બેન્ડ બાજા સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ છે। સુરત શહેર બીજેપી પ્રમુખ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા। મેયર દક્ષેશ માવાણી અને સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરે પણ કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવ્યું હતું। જીતને વધાવી જીતનો શ્રેય કાર્યકર્તાઓને જ આપ્યો છે। તો વાવ બેઠક પર હરીફને ધૂળ ચટાવી વિજય મેળવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિમાં આજે મહારાષ્ટ્રની ઇલેક્શનમાં ભવ્ય વિજય થયો છે અને ગુજરાતની સિરમો બેઠક જ્યાં જ્ઞાનીબેન કહેતા હતા કે અહીંયા કોઈનું નહીં ચાલે, ત્યાં માવજીભાઈ કીધું હતું કે પાટીલ સાહેબનો પાવર ઉતારો, પણ કાર્યકરોએ માવજીભાઈનો પાવર આજે ઉતારી દીધો છે અને ભવ્ય વિજય થયો છે। સૌ કાર્યકરે અત્યારે સુરત મહાનગરપાલિકાની કાર્યકરે ભવ્ય જશ્ન મનાવ્યું છે અને એકબીજાએ કાજુ કતરી ખવડાવીને ભવ્ય જશ્નમાં બધાએ સહભાગી થયા। જેવી રીતે દેશમાં યોજાયેલા 2 રાજ્યોની ચૂંટણી, એમાં ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી છે અને યુપીની અંદર પણ, બિહારમાં અને ખાસ કરીને સિરમોર આપણા માટે છે તો એ ગુજરાતની અંદર વાવની પેટા ચૂંટણીમાં પણ જે ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે અને ઉજવણીના ભાગરૂપે અત્યારે બધા કાર્યકરો ભેગા થયા છે, મીઠાઈ એકબીજાને ખવડાવી છે, ફટાકડા ફોડ્યા છે।